ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જો આજે સવારમાં છે ને રવિવાર છે તો મસ્ત નાસ્તો તૈયાર છે આપણો જામફળ. કેમ કે જામફળ બહુ સારા એમ કે બધા પ્રોટીન વાળા હોય. આપણે ખાઈ આપણે પ્રોટીન કેટલું કઈ ખબર નથી, આપણે ખાઈ જવાનું કામ. અને આજે છે મધર્સ ડે, તો મધર્સ ડે માતૃત્વ દિવસ આપણે ગુજરાતીમાં બોલીએ આવે. માતૃત્વ દિવસની બધી માતાઓને હાર્દિક શુભકામનાઓ અને બહુ એમનું આરોગ્ય સારું રહે એવી આશા આપણી. અને હમણાં મમ્મી નવરા થાય એટલે આપણે એમને મળીએ અને મધર્સ ડે વિશ કરીએ અને પછી જોઈએ આગળ શું કરવું ને. તો જો ભાઈ છે ને 5:15 થઈ ગયા છે અને અહીંયા અમારા પરમ પૂજ્ય માતાશ્રી હવે છેક નવરા થયા છે. સવારના કામમાં જતા એટલે અત્યારે ગુડ મોર્નિંગ તો ના કહી શકીએ આપણે, ખાલી જય શ્રી કૃષ્ણ કહીએ. મમ્મી જય શ્રી કૃષ્ણ. હા મજામાં. મધર્સ ડે છે, બધાને હેપી મધર્સ ડે ની શુભકામના. બધાને મધર્સ ડે ની શુભકામના હોય એવું કેવું છે મમ્મીનું. તો ધીમું બોલે છે મમ્મી એટલે તમને અવાજ કદાચ નહીં સંભળાય, તો જોરથી બોલજો હવે. હેપી મધર્સ ડે. તો આજે બધાને મધર્સ ડે ની શુભકામના. ઓકે. અને અહીંયા મમ્મી કેરીનો રસ નીકાળે છે, જોઈ લ્યો એકદમ મસ્ત. અહીંયા એક મમ્મી આખી ખોલી નાખી છે. તો આજે મમ્મી સવારના શું? તો ચાલો બધા રસ ખાવા. હા ચાલો બધા રસ પૂરી ખાવા, મજા આવી જશે. રસ રોટલી. હા રસ ને રોટલી ખાવાની, બરોબર મજા આવી જાય. અત્યારે તમને બધાને એવું લાગતું હશે લીલા કલરની છે એટલે કાચી હશે, કદાચ પણ કાચી નથી. ઉપરથી છાલ લીલી છે પણ અંદરથી પાકી ગયેલું છે કેરી. હું ઈ જ એમમાં હતો અત્યાર સુધી કે કેરી હજી કાચી છે, કાચી નહોતી, પાકી જ ગઈ હતી. એટલે એવું નથી કે આ કાચી છે, પાકી ગયેલી કેરી છે. અને મમ્મી બીજું કઈ બોલો આજે. બીજું શું બોલું? ગમે આજે આમ શું કહેવાય મધર્સ ડે છે તો તારી મમ્મી વિશે તું કઈક કેમ? મારી મમ્મી વિશે છે તો મારી મમ્મી બિચારી વેલી. હા એ તો બિચારા ઉપર હા એ તો બિચારા બહુ આમ શું કહેવાય ભાગ્યશાળી નસીબદાર હતા કે ભાગ્યશાળી નસીબદાર કહેવાય. એ વાત પાકો. હા એને જેટલી બધાની સેવા કરી ને એવું જ એનું મોત થયું. એમ કોઈ દિવસ કોઈનું ના નહોતી પાડ્યું. ગમે એવું કામ ચીંધ હોય છે કોઈ દિવસ કોઈને ના નહોતી પાડી, પણ એનું મોત એવું થયું. બહુ આમ ભાગ્યશાળી કહેવાય કે એમનો ડેથ થઈ ને એ ક્યારે હતી? 14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે સવારે છે ને ગાયને રોટલી ખવડાવતા એમની ડેથ થઈ. ઘૂઘરી ખવડાવવા ગયા હતા અને ત્યાં જ બરોબર એમની ડેથ થઈ હતી. હા ઘરે નહોતી થઈ ને એમની ડેથ, એટલે એમની ડેથ થઈ હતી ત્યાં ગાયને જ્યાં ઘૂઘરી ખવડાવતા હતા ને ત્યાં જ એમની ડેથ થઈ. હા અને લગભગ તો એવું કોઈ થાહો પણ નહીં. હા તો જો ભાઈ રસ બની ગયો છે, મતલબ મમ્મીએ બ્લેન્ડર ફેરવી દીધું છે અને હવે મમ્મી એમને ગાળે છે, જોઈ લ્યો. હાલો બધાય રસ ખાવા. હાલો રસ ને રોટલી કા ફૂલ મોજે મોજ કરવા. ઉનાળામાં તો અમને 2 ટાઈમ રસ આપે ને અમારા ઘરમાં. એટલે એમ નહીં, આપણું કહું છું કે આમ 2 ટાઈમ અમને રસ આવે ને 2 ટાઈમ રસ ખાઈ લઈએ એવા. હા આમ જોઈ એકદમ મસ્ત રસ ગળાય છે. રસ ગાળવાનું કારણ એ છે કે આ બધાને તો આમનામ બનાવેલો હોય ને ગાળેલો ને આમનામ બનાવેલો એ આ લોકોને ભાવે. મને ઓલા રેસા આવે ને એનું મજા આવે. મારા હાથમાં મમ્મી જેવું કેટલી મહેનત કરે છે રસ ગાળવાની. હેપી મધર્સ ડે. જો આ બધું જોઈને કેવું આમ મોલું થાય. મારા મમ્મી મારું કેટલી મહેનત કરે જોયું. એ તો હવે એમાં આપણે શું કરી શકીએ? ભગવાનની સારા માણસોની જરૂર હોય ને તો જ બોલાવી લીધા હોય ને. હજી તો એવું બોલવાનું જ ન આવે આપણને. એવું બધું અત્યારે બોલવાનું જ ન હોય. એ બધું હજી બહુ વર્ષો તમને તમે મમ્મી ની યાદ આવે છે? આવે છે. હા બોલો તો શું કીધું ફરીથી? તો એટલે
મારું સ્થાન કોઈ ન લઈ શકે. હા એમ કે ઓલું કે ને માથે માં બીજા બધા વગડાના વાહ ઈ ને એનો મતલબ તો ઈ થાય ને. ઈ જ થાય. હા ગાંડી કેળી ગમે એવી હોય ને તોય માં. તો મમ્મી બોલો. આ જે કેરીનો રસોઈ છે બરોબર અને મધર્સ ડે છે બરોબર તો મેંગો ચીઝ કેક બનાવો નહીં મજા આવશે હો? નહીં મને એમ કઈ ભાવે જ નહીં. ભાવે છે એટલે એમાં ચીઝ ન હોય કોઈ નો ભાવે મને નો ભાવે. મારા મમ્મી ને એને આવી વસ્તુ સારી ભાવે નહીં અને મને આવી જ વસ્તુ ભાવે ને એમાં ક્લેશ કાંઈ કરી કાંઈ ક્લેશ. ઠંડીના નથી કરવાનું થતા. હા મજા આવશે એક વખત ચાખો તમે. ના માર નથી ખાવું. નહીં નહીં એટલે નહીં જ પછી બીજી વાત નહીં. કેમ ને કે એક વખત હકીકત ટ્રાય કરવા જેવી હોય વસ્તુ મારે પણ કઈ ટ્રાય કરવી જ નથી. નહીં નહીં. તો કાંઈ નહીં હારું હાલો આ રસ ખાઈ લેવાનો હમ. રસ રોટલી શાક રસ રોટલી નું શાક મોજે મોજ કરો કા ખાઈ પી મોજે મોજ કરો. બસ ભલે કેરી ખાઈને કેરીનો રસ પીને અને કેરી વાળા અથાણા ખાઈને મોઢે ફોડકા નીકળવા રાખે ઈ નહીં જોવાનું ના ઈ તો નીકળવાનો ઈ તો નીકળવાનું જ છે કા ખાજો પીધે તો ભેગું આવશે ઈ તારું બધું જવાનું જ છે કેમ કે ખાઈ હોય કરે એમ નહીં ન કરે. ખાધું પીધું જ ભેગું આવશે કા એટલે ભાઈ ખાઈ લેવાનું ખાવા બરોબર પીવો ને મજા કરો ને બીજાને ખવડાવો. હવ ઓલું શું કે રોટલાનો ધર્મ મોટો એવું જ કઈક હોય ને ખવડાવવા વાળું તમે હમણાં કીધું ને એમાં મને યાદ આવ્યું કે કઈ ને જે હોય જે હોય ઈ હોબળાઈ ગયું. ગોબડાઈ ગયું મને યાદ ના આવ્યું મેં સાંભળ્યું માં પપ્પાએ મને કોકે કીધું હતું કે ફોનમાં જોયું હતું મને યાદ નથી પણ હવે જી હોય બીજું શું છોડો હેલ્પ કરાવો મમ્મી ખાંડ રાજી ન પડે. ખવડાવીને રાજી થવાનું હા. ખાઈને રાજી નહીં થવાનું ખવડાવીને રાજી થવાનું હા આમ એમ કહે હેલ્પ કરાવું ના ભાઈ ના. કેમ કે જીવ કે આટલું પછી મમ્મી એમ થતું હોય આ જે કામ પતવા આવે ને ત્યારે જ કહે કે મમ્મી હેલ્પ કરાવું કેમ એવું થાય છે તમને ના ભાઈ નો થાય ને આ તારું બાયું નથી. નહીં આ તો હેલ્પ કરાવવાનું કહું છું આમાં બાયુનું આદમીનું એવું કઈ ન હોય એકલા રહેતા હોય કોઈક આમ ઈ સવાલ દીધો છે. એ તો કહું એકલા રહેતા હોય કોઈક આમ નોકરી કરવા ગયા હોય કે ગમે ભણવા તો એકલું કામ ન કરવું પડે તો કરવું જ પડે. તો એમાં પછી બાયુનું કામ કે ઓલું કામ ક્યાંથી આવ્યું એને કપડાય ધોવા પડે ને વાસણ ધોવા પડે ને પોતું મારવું પડે બધાય હોય, વાત અલગ. એ વાત અલગ જોયું એ વાત અલગ થઈ ગઈ પાછી આ તો હું ખાલી જસ્ટ કહું છું કે હેલ્પ કરાવું એમ આવા એવું કઈ ન હોય બાયુનું કામ જેન્ટ્સનું કામ બધું કામ બધાયનું હોય તો કમાવાનું કામ જેન્ટ્સનું હોય તો બાયુ કેમ જાય કમાવા ઈ તો બધાયને ખબર. તો પછી ઈ તો બધાય કમાતા એ જ ઘર આવે. એમ આમ તો થોડું હું ઈ જ કહું છું કામ બધા કરે તો જ ખરા સમય પ્રમાણે બધાય કામ કરવું પડે તો જ હાલે, નહીંતર હાલે જ નહીં. એટલે સમય એટલો ખરાબ છે. હા એટલે ફરી મળીને જીવન કામ કરો આગળ બધું બીજું શું કેમ બસ કંઈક કંઈક વાંચતા રહેવું. તો જ મજા આવે આમ ઓલું આમ આપણે એકદમ રોજ એક પ્રકારનું ખાવાનું ખાય ને તો ન મજા આવે ક્યાંક અલગ વસ્તુ જોઈએ એ રીતનું કેમ એટલે ઓલો ઝઘડો ન કરવો, મીઠો ઝઘડો એમ. હા આમ બહુ વધારે ઊંચા લેવલની બાકાજીકી નહીં કરી નાખવાની પાછું ક્યાંક ઊંધું લેતા ને બાળવાનું મણતા બધાય. ઓલી પોચી બાકાજીકી કરવાની મીઠી મીઠી આ રસ છે એ મીઠી મીઠી. હા એ રીતે બાકાજીકી કરવાની બહુ વધારે પડતી નહીં પાછળ તમે એમ કહો કે આ ઓલા એમ બોલ્યા હતા વિડીયોમાં બાંધવાનું દાલ બાંધવાનું એવું ન કરતા કા નથી કહેતી હો હું. હા એમ એટલે બાંધવાની વાત નથી બાંધતા નહીં કોઈ. જસ્ટ આમ મીઠા ઝઘડા એક પ્રકારના ઓલા એકાબીજાને ચીડવવાના અને મસ્તી કરવાની એ ટાઈપના. મીઠો ઝઘડો હા કહેવાય. કે હામાં હાવણી લઈને બાંધી ન પડતા એવું ન એને થાય મીઠો ઝઘડો કહેવાય. હા તો આજના આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ્સ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ ફોર વોચિંગ